હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે હું તમારે સાથે શેર કરીશ બજારમાં મળતો હોય તેવો એકદમ કણીદાર અને સોફ્ટ એવા મોહનથાળની રેસીપી। મોહનથાળ બનાવવા માટે મેં અહીં 400 ગ્રામ લોટ લીધો છે, જે એકદમ આપણે કરકરો લોટ લેવાનો છે। આ લોટ આપણે આસાનીથી બજારમાં મળી રહે છે અને 400 ગ્રામ લોટ સામે મેં 400 ગ્રામ ઘી લીધેલું છે અને 300 ગ્રામ ખાંડ લીધેલી છે। જો આ માપને આપણે કપથી મેજર કરીએ તો આ 4 કપ લોટ છે અને 2 કપ ઘી છે અને 2 કપ ખાંડ છે। હવે આપણે આ લોટને એક મોટા વાસણમાં લઈ લઈશું। આ લોટને ધાબો દેવા માટે આપણે જે ઘી લીધું હતું એમાંથી મેં 100 ગ્રામ ઘી લીધું છે અને 100 ગ્રામ એટલે કે 100 ml જેટલું દૂધ લીધું છે। હવે એક નાના વાસણમાં આપણે આ ઘીને ગરમ કરી લઈશું। આ ઘી ગરમ થાય એટલે એમાં આપણે દૂધ નાખી દઈશું અને આ બંને વસ્તુને સારી રીતે ગરમ કરીશું। આપણું દૂધ અને ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે તો તેને આપણે લોટમાં એડ કરી દઈશું અને આને આપણે પહેલા ચમચીની મદદથી સારી રીતે હલાવી લઈશું। હવે તેને હાથની મદદથી આપણે આ લોટને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી ઘી અને દૂધ લોટના બધા જ કણ સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને આનો એકદમ છૂટો છૂટો દાણો પડે। હવે આપણો લોટમાં સારી રીતે ધાબો મિક્સ થઈ ગયો છે તો હવે આને આપણે આ રીતે ભેગો કરીને અમે દબાવીને અડધી કલાક માટે મૂકી દઈશું। આપણા લોટને હવે અડધી કલાક થઈ ગઈ છે, હવે આપણે એને ખોલીને જોઈ લઈશું તો ધાબો દીધેલો લોટ આવી રીતે કડક થઈ ગયો છે। તો હવે આને આપણે હાથેથી થોડો છૂટો કરી લઈશું। ધાબો દેવાથી લોટમાં એકદમ કણી પડી જાય છે અને આપણું મોહનથાળ કણીદાર બને છે। હવે આ લોટને આપણે ચાળી લઈશું। આ રીતે એક ચાળણીની મદદથી આપણે લોટને ચાળી લઈશું। ચાળતા ચાળતા જે આ રીતના મોટા કણ રહી જાય તેને પણ આપણે આમ હાથની મદદથી દાબીને ચાળી લઈશું। હવે આપણો બધો જ લોટ સારી રીતે ચડાઈ ગયો છે અને ચડાઈને આ લોટ અત્યારથી જ એકદમ કણીદાર થઈ ગયો છે। હવે આપણા તૈયાર થયેલા લોટને આપણે શેકી લઈશું। લોટને શેકવા માટે આપણે એક કડાઈમાં ઘી લઈ લઈશું। આપણે જે ઘી લીધું હતું તેમાંથી આપણે થોડુંક ઘી વધારીશું। હવે આપણું ઘી થોડું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં આ લોટ નાખી દઈશું। હવે આ લોટને આપણે ઘી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ ધીમા ગેસ પર આપણે આ લોટને શેકીશું। શેકીશું એટલે શરૂઆતમાં લોટ બધું જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે। પહેલાં છે બધું જ ઘી લોટમાં શોષાઈ જશે, પણ આપણે ત્યારે વધારે ઘી નાખવાનું નથી।
જેમ જેમ લોટ શેકાશે તેમ પાછું તે લોટમાંથી ઘી છૂટું પડશે. હવે 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા લોટ શેકાય છે તેમાં આપણે વધારેલા ઘીમાંથી થોડું ઘી નાખીશું. આ રીતે આપણે થોડું થોડું ઘી નાખતા જઈશું તો આપણો લોટ એકદમ કણીદાર બનશે. આપણા લોટમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે અને આપણો લોટ સારી રીતે શેકાવા લાગ્યો છે અને એ એકદમ હલકો થઈ ગયો છે કે એકદમ ફૂલી ગયો છે. પણ હજુ આપણો લોટ શેકાણો નથી. હજી આપણે આ લોટને વધારે શેકવાનો છે. ફરીથી 3 મિનિટ જેવું લોટ શેકાતા આપણો લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને આ લોટમાંથી સ્મેલ પણ આવવા લાગી છે. તો હવે આ સમયે આપણે આ લોટમાં 100 ગ્રામ જેટલો માવો એડ કરીશું. આ માવો મેં મોળો જ લીધેલો છે. માવાની જગ્યાએ તમે દૂધની તાજી મલાઈ પણ નાખી શકો અને દૂધની મલાઈ પણ ન હોય તો તમે દૂધ હોય તેને થોડું થોડું કરીને આમાં લોટ શેકતા જાઓ અને થોડું થોડું દૂધ નાખતા જાઓ તો પણ ચાલે. ફરીથી આપણે માવો નાખશું એટલે આપણો લોટ છે તે થોડો કઠણ થઈ જશે, પણ થોડીક વાર પાછો શેકીશું એટલે પાછો એ ફૂલી જશે. ટોટલ 8 મિનિટ જેવું થયું છે લોટ શેકાતા. તો આપણો લોટ આ રીતે એકદમ સારી રીતે શેકાઈ રહ્યો છે અને તેમાંથી ઘી પણ છૂટું પડતું જાય છે અને લોટ એકદમ હળવો થઈ ગયો છે. હવે આપણે લોટ શેકાતા 10 મિનિટ થઈ ગઈ છે અને હું તાવેથાની મદદથી તમને બતાવું તો અત્યારથી જ આપણો લોટ એકદમ દાણેદાર થઈ ગયો છે અને તેનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ લોટને બીજા વાસણમાં લઈ લઈશું. આપણો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે તેને આપણે બીજા વાસણમાં કાઢી લીધો છે. જો આપણે તે ગરમ ગરમ વાસણમાં રાખીએ તો આપણો લોટ નીચેથી લાલ થઈ જાય, એટલા માટે આપણે લોટને બીજા વાસણમાં કાઢી લેવાનો. અને હવે આપણે મોહનથાળ માટેની ચાસણી બનાવી લઈશું. ચાસણી બનાવવા માટે મેં એક કઢાઈ લઈ લીધી છે. તેમાં આપણે જે ખાંડ લીધી હતી તે નાખીશું. તો આપણે તેની અડધું એમાં પાણી નાખીશું. એટલે 2 કપ ખાંડ હતી તો આપણે 1 કપ એમાં પાણી નાખીશું. ધીમા ગેસ પર હવે આ ખાંડને આપણે ઓગાળી લઈશું. ખાંડામાં સારી રીતે ઓગળી ગઈ છે અને આપણી ચાસણી પણ ધીરે ધીરે જાડી થવા લાગી છે. 3 મિનિટ થઈ ગઈ છે તો આપણી ચાસણી અત્યારે આ રીતે ઘાટી થઈ ગઈ છે. આ મોહનથાળ બનાવવા માટે આપણે એક જાડા તારની ચાસણી બનાવવાની છે. તો આપણે વચ્ચે વચ્ચે એને ચેક કરતા જઈશું. જ્યારે જાડા તારની ચાસણી થાય ત્યારે આપણી ચાસણી રેડી છે. આપણે 7 મિનિટ થઈ ગઈ છે અને આપણી ચાસણી હવે રેડી થઈ ગઈ છે. આપણી ચાસણીમાં આ રીતનો એક જાડો તાર બનવા લાગ્યો છે. તો આપણી ચાસણી અત્યારે રેડી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી આપણે ચાસણીમાં 1 ચપટી ફૂડ કલર નાખી દઈશું, જેનાથી આપણો મોહનથાળનો કલર સારો આવે. હવે આ ચાસણીને આપણે હલાવીને
ગેસ બંધ રાખીને 2 મિનિટ માટે આપણે ઠંડી કરી લઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે અને આપણી ચાસણી પણ થોડી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં આપણા શેકેલા લોટને એડ કરી દઈશું. હવે આપણા શેકાયેલા લોટને આપણે ચાસણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું. આ રીતે આપણે ચાસણીને લોટને મિક્સ કરશું એટલે ધીમે ધીમે લોટ અને ચાસણી બંને મિક્સ થઈ જશે અને આપણો લોટ થોડો કડક થઈ જશે. હવે આ રીતે આપણે ચાસણીમાં લોટને મિક્સ કરશું એટલે પહેલાં એ ઢીલો લાગશે, પણ આપણે 2 થી 3 મિનિટ માટે હલાવશું એટલે એ ઓટોમેટિક કડક થવા લાગશે. મિનિટ હલાવતા આપણો લોટ આ રીતે કડક થઈ ગયો છે. તો હવે આપણે એને એક ડીશમાં કે આપણે થાળીમાં જેમાં પણ સેટ કરવો હોય તેમાં લઈ લઈશું. પહેલેથી જ મેં એક ટ્રેને ઓઇલથી ગ્રીસ કરી બટર પેપર મૂકીને રેડી રાખી છે. તો આમાં હવે આપણે આપણા મિશ્રણને લઈ લઈશું. વાટકીની મદદથી આપણે આને સારી રીતે આ રીતે ફેલાવી લઈશું અને ઉપરની સાઈડ લીસી કરી લઈશું. જો આપણે જ્યારે શેકીએ ત્યારે લોટમાં સહેજે ઘી દેખાતું ન હોય, પણ જ્યારે મોહનથાળ બની જાય ત્યારે બધું જ ઘી પાછું છૂટું પડે છે. આ રીતે આપણે બંનેમાં મોહનથાળને સારી રીતે ફેલાવી દઈશું અને ઉપરની સાઈડ એકદમ લીસી કરી લઈશું. હવે આના ઉપર તમે જો કોઈ ડ્રાયફ્રૂટ કે પિસ્તા બદામ ગમે તેનાથી તમે ગાર્નિશિંગ કરી શકો. તો હું આજે આના પર મગજતરીથી ગાર્નિશિંગ કરીશ. આપણે આના પર આ રીતે છૂટા છૂટા થોડાક મગજતરી નાખી દઈશું. ફરીથી આ રીતે આ એક વાટકીની મદદથી આપણે એને આ રીતે દબાવી દઈશું, જેથી આપણે જ્યારે મોહનથાળને કટિંગ કરીએ ત્યારે તે ઉપરથી નીકળી ના જાય. અને હવે આ મોહનથાળને આપણે પંખા નીચે 5 થી 6 કલાક માટે ઠંડો થવા દઈશું અને પછી તેનું આપણે કટિંગ કરીશું. આપણું મોહનથાળ 6 કલાક થતાં જામીને સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે એના પીસ કરી લઈશું. મોહનથાળના બધા જ પીસ પડીને રેડી થઈ ગયા છે. હવે આપણે આને એક ડીશમાં કાઢીશું. જો તમને અમારે આજની મોહનથાળની રેસીપી ગમી હોય તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો.